વોટ ઇઝ પ્રોસેસ, એક્સપ્લેન ધ ફિલ્ડ ઓફ પ્રોસેસ કંટ્રોલ બ્લોક. તો આ ક્વેશ્ચનના અંદર આપણને સૌથી પહેલાં પ્રોસેસ શું છે એ પૂછ્યું છે. તો પહેલાં સમજીએ પ્રોસેસ શું છે. પ્રોસેસ ઇઝ અ પ્રોગ્રામ અંડર એક્ઝિક્યુશન. પ્રોસેસ ઇઝ અ એબ્સ્ટ્રેક્શન ઓફ ધ રનિંગ પ્રોગ્રામ. આ શું છે ખબર નહીં પડી રહી. સિમ્પલ, અગર હું મારા કમ્પ્યુટરને ઓપન કરું છું, કોઈ એપ્લિકેશન જેમ કે હું બ્રાઉઝરને ઉપર માઉસથી ક્લિક કરું છું, તો એક જે ફાઇલ હતી એ ફાઇલ એક પ્રોગ્રામ હતો, એ પ્રોગ્રામ હવે એક્ઝિક્યુટ થાય છે, બ્રાઉઝર હવે ઓપન થાય છે. ઓકે, અને બ્રાઉઝર ઓપન થઈને મને વેબમાં સર્ચ કરવાની ફંક્શનાલિટી આપશે. રાઈટ, હવે તમે કોઈ સી પ્રોગ્રામ લખ્યો, તો આ સી પ્રોગ્રામને જ્યારે તમે રન કરો છો, તો પહેલાં પ્રોગ્રામ હતો, જ્યારે પ્રોગ્રામ રન થયો ત્યારે એક પ્રોસેસ બની ગઈ. ઓકે, સિમ્પલ, સમજાય છે તમને? પ્રોસેસ કંટ્રોલ બ્લોકની વાત કરીએ. પ્રોસેસ કંટ્રોલ બ્લોક શું છે? તો આ જે પ્રોસેસીસ છે એને હેન્ડલ કઈ રીતે કરવાના અને કમ્પ્યુટર કઈ રીતે સંભાળે ને, આ કામ કરે છે પ્રોસેસ કંટ્રોલ બ્લોક. A process control block PCB is a data structure maintained by the operating system for every process. મતલબ કે દરેક પ્રોસેસને કઈ રીતે વર્ક કરાવવાનું એને સંભાળવાનું કામ આપણે અહીંયા કરીએ છીએ. PCB is used for storing collection of the information about the process. મતલબ પ્રોસેસીસનો ડેટા આપણે PCB સ્ટોર કરે છે, પ્રોસેસ કંટ્રોલ બ્લોક. આના કોમ્પોનન્ટ્સ કયા કયા હોય છે? તો પીસીબીમાં શું શું પીસીબીમાં શું શું આવે છે એની બી વાત કરીએ. એક મેઇન લાઇન પીસીબી લાઇઝ, મતલબ પ્રોસેસ કંટ્રોલ બ્લોક ક્યાં આવેલો છે? તો પ્રોસેસ કંટ્રોલ બ્લોક આવેલો છે કર્નલ મેમરી સ્પેસમાં. કર્નલની જે સ્પેસ છે, આ વાત મેં પહેલાં બી કરી હતી કે જેમ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ સાથે કમ્યુનિકેટ કરે છે ને, ઓપરેટિંગ સિસ્ટમ જોડે પોતાનું એક કર્નલ હોય છે, એ કર્નલ ઓપરેટિંગ સિસ્ટમને ઓર્ડર આપે છે, એ પ્રમાણે ઓપરેટિંગ સિસ્ટમ વર્ક કરે છે. તો આપણો પ્રોસેસ કંટ્રોલ બ્લોક એ કર્નલની સ્પેસમાં આવેલો એક ભાગ છે, યાદ રાખીશું. ઓકે, પ્રોસેસ કંટ્રોલ બ્લોકની ફિલ્ડ જોઈએ. તો પ્રોસેસ કંટ્રોલ બ્લોકના અંદર આપણી જોડે હોય છે પ્રોસેસ આઈડી, પ્રોસેસ સ્ટેટ, પોઇન્ટર, પ્રાયોરિટી, પ્રોગ્રામ કાઉન્ટર, સીપીયુ રજિસ્ટર, આઈઓ ઇન્ફોર્મેશન, અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન. આ બધું ડેટા કેમ? આ બધું શું છે? પ્રોસેસ આઈડી, આ બધું આ જે મારી જે પ્રોસેસીસ છે એના ડેટાને સ્ટોર કરવા માટે, કે ટ્રેક કરવા માટે, મારા રેકોર્ડને મેન્ટેન રાખવા માટે, કે હું કઈ પ્રોસેસ ઉપર છું, સીપીયુને નેક્સ્ટ પ્રોસેસ કઈ આપવાની, આ બધા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન લેવા માટે ઓપરેટિંગ સિસ્ટમે આ બધી ફિલ્ડ્સ ક્રિએટ કરી છે. આ ફિલ્ડ્સ છે કોની? પ્રોસેસ કંટ્રોલ બ્લોકની. Process ID, a unique identification for each of the process in the operating system. Process state શું represent કરે છે? The current state of the process. જે પછી કોઈ બી સ્ટેટ હોઈ શકે, રેડી, રનિંગ ને વેઇટિંગ. ઓકે, પોઇન્ટરનું કામ શું છે? પેરેન્ટ પ્રોસેસને પોઇન્ટ કરવાનું. પ્રાયોરિટી ઓફ ધી પ્રોસેસ, મતલબ કોઈ ટાસ્ક એવો હોય કે જેમાં મારી પ્રાયોરિટી હોય છે પીસીને રિસ્ટાર્ટ કરવું. મારા પીસીમાં કંઈ બી ચાલતું, મારે પ્રાયોરિટી આવી જાય કે મારા પીસીને હું રિસ્ટાર્ટ કરું, તો એ હાઈએસ્ટ પ્રાયોરિટી ટાસ્ક પર એને લઈ જઈને રિસ્ટાર્ટ કરાવવામાં મને હેલ્પ કરશે. પ્રોગ્રામ કાઉન્ટરનો પર્પઝ શું છે? કે પોઇન્ટર ટુ એડ્રેસ ઓફ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનના જે એડ્રેસીસ છે એમને શો કરવાના કામ પ્રોગ્રામ કાઉન્ટરનું છે. સીપીયુ રજિસ્ટર્સનો યુઝ કેમ થાય છે? તો વેરિયસ સીપીયુ રજિસ્ટર્સ વેર પ્રોસેસીસ નીડ ટુ બી સ્ટોર ફોર એક્ઝિક્યુશન્સ, કે મારે કઈ પ્રોસેસને હવે આગળ વધારવાની, કઈ પ્રોસેસને ડિલે કરવાનો, આની માટે હું સીપીયુ રજિસ્ટર્સનો યુઝ કરું છું. આઈઓ સ્ટેટસ ઓફ ઇન્ફોર્મેશન, મતલબ ધીસ ઇન્ક્લુડ્સ અ લિસ્ટ ઓફ આઈઓ ડિવાઇસ અલોકેટેડ ટુ ધી પ્રોસેસ. મતલબ મારી કોઈ પ્રોસેસ છે જેના અંદર મારે માઉસની કોઈ એક્ટિવિટી કરાવવી જરૂરી છે, કોઈ એક્ટિવિટીમાં મારે કોઈ આઉટસાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સરની એક્ટિવિટી કરવાનો ડેટા લેવો જરૂરી છે, તો આ ટાઈપની પ્રોસેસ માટે આઈઓ ડિવાઇસનું કમ્યુનિકેશન જરૂરી છે. ઓકે, તો આઈઓ સ્ટેટસ ઇન્ફોર્મેશન. અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન, ધીસ ઇન્ક્લુડ્સ ધ અમાઉન્ટ ઓફ સીપીયુ યુઝડ ફોર પ્રોસેસ એક્ઝિક્યુશન, ટાઈમ લિમિટ એક્સેટ્રા. સો આ ટાઈપ્સની પ્રોસેસીસ વર્ક કરે છે. રાઈટ.